નમસ્કાર દર્શક મિત્રો, જૈન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। વાઘોડિયા શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષ એવા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા નિઃશુલ્ક 11મો સમૂહ લગ્ન સમારોહ જેવા આયોજનથી આજે સમાજમાં સહયોગ અને એકતાના ભાવ સશક્તપણે ઊભો થઈ રહ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાઘોડિયા ખાતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત 11મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા। મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન શ્રી એ નારી શક્તિને કેન્દ્ર સ્થાને રાખીને સામાજિક પરિવર્તનોનો નવો અધ્યાય રચ્યો છે। રાજ્ય સરકારે મહિલાઓના જીવનના દરેક તબક્કે મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે। મા બાપ વિહોણી દત્તક દીકરીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 15,000ના ચેકનું વિતરણ કરાયું। આજે 11મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે, ત્યારે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ 51મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનો સંકલ્પ પૂર્ણ કરે તેવી પ્રેરણા આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દ્વારા મા બાપ વિહોણી દત્તક દીકરીઓને મુખ્યમંત્રી શ્રીના હસ્તે 15,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। આ વેળાએ વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુકલ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીશ્રીઓ, સંતગણ, શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તેમજ સાજન માજન સૌ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષ વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નિઃશુલ્ક 11મો સમૂહ લગ્નોત્સવ ધૂમધામથી કરાયો, જેમાં 136 વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના માતૃશ્રીના પ્રેરણારૂપી 11મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની ઉપસ્થિતિમાં 35 દીકરીઓને દત્તક લેવામાં આવી, જે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક અનોખો અને પ્રેરણાદાયી રહેશે। સાથે આશીર્વાદ આપ્યા, જેમાં પૂજ્ય વલ્લભાધીશ આચાર્ય શ્રી વ્રજરાજ મહારાજ, મોટી સંખ્યામાં ધર્મગુરુઓ, રાજકીય આગેવાનો સહિત સાથે સમાજના અગ્રણીઓ, કાર્યકર્તાઓની ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નના નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર। बंद कराओ ना थोड़ी और।
ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું. સૌને ભાવથી જય સ્વામિનારાયણ. ગુજરાત રાજ્યના શિરમોર પ્રહરી માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મંચ પર ઉપસ્થિત થયા છે. આપને સરહૃદય આમંત્રિત કરીએ છીએ. આપનો વડોદરા સાથેનો નાતો, વડોદરા માટેની લાગણી અને ભાવનાઓ ભારોભાર અહીંયા યથાર્થ રીતે પૂર્ણ કરી રહ્યા છો. આપનું પધારવાનું જ એ પૂર્ણ કરે છે. અને श्री रोहित भाई बाबा पश्चिम पंच महामंत्री भारतीय जनता पार्टी जिम्मेदार